જૂનાગઢમાં ગણેશ વિસર્જન સમયે યુવાન ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી રહી છે, જેમાં ભવનાથના ખોડિયાર ગુનામાં આ ઘટના બની છે। પાણીનો ધસમસતો પ્રવાહ હોવાથી યુવાન ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી રહી છે। 24 વર્ષીય રોહિત વાઘેલા નામનો યુવાન ગુમ છે। 3 કલાકથી ફાયર વિભાગ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે, જ્યારે યુવાનની શોધખોળ માટે એસડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી છે। શોધખોળની કામગીરી હાલ અટકાવવામાં આવી છે। મગર અને રાત્રિનો સમય હોવાથી કામગીરી અટકી છે, જ્યારે વહેલી સવારે ફરીથી યુવાનની શોધખોળ હાથ ધરાશે। ત્યારે મહીસાગર જિલ્લામાં મોટી દુર્ઘટના થતા ટળી છે। જૂથ પાણી પુરવઠા યોજનાના વર્ક્સ પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે। ક્લોરીન ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો, જ્યારે લુણાવાડાના વડદરી ગામે વર્ક્સ પ્લાન્ટમાં ગેસ લીકેજ થયો। ગામના લોકોને પાણીના ટાંકા સુધી ન જવા માટે અપીલ કરાઈ, જ્યારે પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ઘટના સ્થળે પહોંચ્યા, જ્યારે હાલ તંત્ર દ્વારા ગેસ લીકેજ થતો અટકાવવામાં આવ્યો છે। ક્લોરીન ગેસ લીકેજ થયેલો હતો, એની જાણ અમારા અહીંયા લોકલના સ્ટાફોને ખ્યાલ આવતા તરત જ એ લોકોએ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરેલો હતો। મીન ટાઈમમાં અમારા ડેપ્યુટીને અને એસઓ પણ અહીંયા સ્થળ ઉપર આવેલા હતા અને એણે જીએસસીએલમાં કંટ્રોલ રૂમમાં જાણ કરી દીધી છે। અહીંયા લોકલ મામલતદાર, પીડીઓને અને પીએસઆઈને જાણ કરી અને માણસોને અને જનાવરોને થોડા સ્થળ ઉપરથી દૂર કરેલા હતા, એટલે એવી કોઈ પણ દુર્ઘટના કે કોઈ પણ કોઈને નુકસાન થયેલું નથી અને અત્યારના હાલમાં પરિસ્થિતિને કંટ્રોલ કરી નાખેલી છે અને ક્લોરીન ગેસ પણ જે છે એ કંટ્રોલમાં આવી ગયેલો છે। આગળ વાત કરવી છે સુરતના ગણપતિ પંડાલોને લઈને। સુરતના ગણપતિ પંડાલોમાં હાલ સુરક્ષા વધારવામાં આવી છે। લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં 38 પંડાલો સંવેદનશીલ વિસ્તારમાં છે, જ્યારે પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો છે। કાંદા બટાકા પંડાલ પર મારતા હોવાની ફરિયાદ સામે આવી હતી, ત્યારે ઘટના બની ત્યાં પોલીસ ફોર્સ વધારવામાં આવી છે। સુરત ડીસીપી પિનાકીન પરમારે સમગ્ર બાબતે માહિતી પણ આપી છે। કે તેમના પંડાલ ઉપર કંઈક કાંદા બટાકાનો કોઈ કાંકરી ચાળો કરી રહેલો છે। આ ફરિયાદના આધારે તમામ સિનિયર અધિકારીને બધાએ વિઝિટ કરેલી હતી, પરંતુ એવું બહુ કન્ફર્મેશન અમને મળ્યું નથી, પરંતુ એમની કમ્પ્લેનને પોલીસે બહુ સિરિયસલી લીધેલી છે અને તુરંત ત્યાં પોલીસનો બંદોબસ્ત તો હતો જ, પરંતુ વધારે સઘન બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે। એક સબ ઇન્સ્પેક્ટર, પછી 2 ધાબા પોઈન્ટ, એમ કરીને 4 થી 5 પોલીસ જવાનોને રાઉન્ડ ધ ક્લોક ત્યાં મૂકીને પેટ્રોલિંગ કરવામાં આવેલું છે। સીસીટીવીનું ઇન્સ્ટોલેશન પણ અમે કરી નાખ્યું છે કે જે આ કાંકરી ચાળો કરીને જે શાંતિને દોડવાનો પ્રયત્ન કર્યા છે એવા ઇસમને અમે પકડી શકીએ। પોરબંદરમાં ગણેશ વિસર્જનમાં તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે। ચોપાટી ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા, ત્યારે કૃત્રિમ તળાવમાં પાણી ના હોવાથી ભક્તો પરેશાન થયા। લોકોએ દરિયામાં ગણેશ વિસર્જન કર્યું। દરિયામાં વિસર્જનની મનાઈ હોવા છતાં લોકો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું। વિસર્જનનો ઉગ્ર વિરોધ થતા એસપી ચોપાટીએ પહોંચ્યા, જ્યારે અંતે લોકોને સમુદ્રમાં જવાની છૂટ આપવામાં આવી। ઓલપાડમાં તહેવારોને લઈને શાંતિ સમિતિ બેઠક યોજાઈ। હાલના બનાવોને ધ્યાને લાવી અને સુરત પોલીસે જરૂરી સૂચનો કર્યા, જ્યારે શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા માટે પોલીસે અપીલ કરી છે। બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા, જ્યારે ઓલપાડ પ્રાંત મામલતદાર ડીવાયએસપીની આગેવાનીમાં આ બેઠક યોજવામાં આવી। ગોધરામાં આવતીકાલે ગણેશ વિસર્જન યાત્રા યોજાય। રામસાગર તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન થશે, જ્યારે ગણેશ વિસર્જન યાત્રા પૂર્વે વહીવટીતંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। પોલીસ, એસઆરપી અને બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે તમામ, જ્યારે ઘોડેસવાર પોલીસ પેટ્રોલિંગ કરાશે। ધાબા પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે, જ્યારે પોલીસ ડ્રોન દ્વારા સર્વેલન્સ હાથ ધરશે, જેમાં 3 એસપી, 12 ડીવાયએસપી, 43 પીઆઈ, 96 પીએસઆઈ યાત્રાની સુરક્ષા કરશે, જ્યારે 3077 પોલીસ કર્મીઓને પણ ગોઠવવામાં આવ્યા છે। સાથે જ હોમગાર્ડ વિસર્જનમાં ગોઠવાશે। આવતીકાલે ગોધરા નગર ખાતે ગણેશ વિસર્જનનો તહેવાર ધામધૂમથી જેની ઉજવણી થનાર છે, તે અનુસંધાને વહીવટીતંત્ર અને પંચમહાલ પોલીસ દ્વારા તમામ આયોજનો કરવામાં આવેલ છે। લોકો સાથે પોલીસ લગભગ મહિનાથી સંપર્કમાં છે
શાંતિ સમિતિની મિટિંગો, મોહલ્લા મિટિંગ્સ, લોકોમાં વિશ્વાસ કેળવાય એ માટેના જે કંઈ પણ પગલાં લેવાના છે એ તમામ લેવામાં આવેલા છે. આવતીકાલે ગોધરા શહેરમાં ગણપતિ વિસર્જન યાત્રા છે. પોલીસ અધિકારીઓની ટીમ સાથે વિસર્જન રૂટ યાત્રાનું આખો નિરીક્ષણ કરવામાં આવ્યું છે. એની સાથે સાથે રૂટ ઉપરની બાકીની વ્યવસ્થાઓ, સાફ સફાઈ, સ્વચ્છતા, રોડ રસ્તા, MGVCLના ઓવરહેડ કેબલ્સ, એના માટે નગરપાલિકા, પ્રાંત અધિકારી, મામલતદાર, MGVCLની ટીમ, આ તમામની સાથે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. કચ્છમાં ખનિજ વિભાગને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે. રણજીત બિલ્ડોકનો લગાવવામાં આવ્યો છે આ કરોડોનો ચૂનો. રણજીત બિલ્ડકોનના દીપેશ સોરઠ સામખિયાળીથી કીડિયાનગરના રેલવે ટ્રેકનું કામ શ્રી રણજીત બિલ્ડકોનને આપવામાં આવેલું હતું. આ કામ માટે વપરાયેલ બ્લેક રેડ, સાદી રેતી ખનિજ અને માટી ખનિજ અંગેના આધાર પુરાવાઓ એમના દ્વારા રજૂ કરતા અત્રેથી એમને ના વાદા પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવેલું હતું. એ જે ના વાદા પ્રમાણપત્ર ની સામે રણજીત બિલ્ડકોન દ્વારા એનાથી ઇસ્યુ કરેલ જથ્થા કરતાં વધારે જથ્થાના ના વાદા પ્રમાણપત્ર રેલવે વિકાસ નિગમમાં રજૂ કર્યા હશે. તલાટીના હાથ પંગ ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી છે. મહેસાણાના આંબલિયાસણ ગામની આ ઘટના છે, જ્યાં મહેસાણામાં કલેક્ટરને નહીં પણ તલાટીને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી છે. માફ કરશો, ત્યારે તલાટીએ દબાણની નોટિસ આપતા આ બાબત રાખી છે. આરોપીએ ગ્રામ્ય પંચાયતમાં ધમકી આપી, ત્યારે બીભત્સ ગાળો બોલી અને તલાટી સાથે ઝપાઝપી કરવામાં આવી. નોટિસ ફાડી અને કમ્પ્યુટરને ધક્કો મારીને ફેંકી દેવામાં આવ્યું. જ્યારે સરકારી કામમાં રૂકાવટ બદલ આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભુજ ખાતે શંકાસ્પદ તાવના કેસની પ્રવર્તમાન સ્થિતિને લઈને બેઠક યોજી હતી, જેમાં તેમણે 2 તાલુકામાં જોવા મળેલા શંકાસ્પદ તાવના કેસો વિશે માહિતી મેળવી અને સમીક્ષા કરી હતી. એ 16માંથી લગભગ 5 જેટલા હાર્ટ સ્ટ્રોક અને કેન્સર જેવા બીજા રોગોના કારણે મૃત્યુ થયા છે. અને જે 11 મૃત્યુ છે એ આ તાવના કારણે થયા હોય એવું આપણને માલુમ પડ્યું છે. તાવ આવે છે એ શરૂઆતથી થઈ અને લગભગ 5-7 દિવસમાં એ થોડું ગંભીર સ્વરૂપ પકડે છે. અને આના જે મુખ્ય લક્ષણો, જો શરૂઆતના દિવસોમાં આ તાવની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો લગભગ એ સારવારમાં આપણને સાથ મળી જાય છે ને સારવારમાં રિઝલ્ટ પણ આપણને મળે છે. કુલ 45 ટીમ 22 ગામ દ્વારા 2234 લોકોનું સ્ક્રીનિંગ આપણે કરી ચૂક્યા છીએ આ 7 ગામમાં, જેમાં 48 જ તાવના કેસ આપણને માલુમ પડ્યા છે. વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા માટે એક ટીમ આવી છે. દિલ્હીથી 7 લોકોની ટીમ અમદાવાદ પહોંચી છે. કેન્દ્રીય ટીમ ગુજરાતમાં પૂર પ્રભાવિત જિલ્લાઓમાં જશે, જ્યારે NIDMના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના નેતૃત્વ હેઠળ IMCTની રચના કરવામાં આવી છે. અતિવૃષ્ટિથી થયેલા નુકસાનીની સર્વે કરવામાં આવશે, જ્યારે ગુજરાતના તમામ જિલ્લાઓના સર્વેનો રિપોર્ટ કેન્દ્રને મોકલાશે. સર્વે અને સમીક્ષા કરી અને સહાય ચૂકવવામાં આવશે, જ્યારે ગુજરાતમાં અતિવૃષ્ટિથી ભારે નુકસાન વેરાયું છે. टोटल 7 मेंबर टीम है, तो अभी हम जाके गुजरात सरकार से ब्रीफिंग लेंगे कि किन किन क्षेत्रों में किस किस तरह के डैमेजेस हुए हैं. उसके आधार पे हम आगे का निर्णय लेंगे कि उसको टीम्स को कहाँ कहाँ पे जाकर एरियाज देखने. डैमेजेस जो उन्होंने असेसमेंट किया उसके बेसिस पे हम उसका आकलन करेंगे कि कितना जो नॉर्म्स भारत सरकार की नॉर्म्स के अनुसार कितनी राहत यहाँ पे आवश्यक है. 5 દિવસના વિરામ બાદ મહુવામાં ધમાકેદાર વરસાદ જોવા મળ્યો. વાસી તળાવ, ગાંધીબાગ, હોસ્પિટલ રોડ વિસ્તારમાં વરસાદ નોંધાયો. બગીચા ચોક, સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો અને જેને લઈ નદીઓ પર
રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું છે. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી, ત્યારે કોંજણી, કાળેલા, સેંદરડા અને આસપાસના અન્ય ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. નસવાડીના રાજપુર ગામને જોડતો જર્જરિત લો લેવલ કોઝવે ભારે વરસાદમાં ધોવાઈ જતા આખું ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામને જોડતો કોઝવે ધોવાઈ જતા બાળકો કે શિક્ષકો શાળાએ જોઈ શકાતા નથી. આ સાથે જ ગામમાં અવરજવર બંધ થવાથી એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. તેથી બીમારી અને સગર્ભા મહિલાઓની હાલત કફોડી બની છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વધારે વરસાદ પડે ને એટલે આ નાળું રસ્તો બંધ થઈ જાય છે, એટલે શાળાએ જઈ શકાતું નથી. એટલે અમુક વાર વધારે વરસાદ આવે અને નદી આવવાની હોય તો પછી અમારે નીકળી જવું પડે. અમારી સ્કૂલ 2 દિવસથી બંધ છે અને મારે કોઈ જરૂરિયાત વસ્તુ લેવા જવું હોય તો એને મને બહુ તકલીફ પડે છે. અને નાળું 3 વાર રિપેર કરી ગયા છે, પણ હજુ ગ્રાન્ટ મજૂર થઈ છે એવું કહે છે, પણ નાળું હજુ સુધી કંઈ બંધાયું નથી. અને આગળ બી એવું બન્યું, આગળ 6 દિવસ અમારું ગામ એક પણ માણસ બોરાસમાં અવર જવર બધું બંધ થઈ ગયું. ઉદયપુર જિલ્લાના નસવાડી તાલુકાના હાલ આપણે રાજપુરા ગામે પહોંચ્યા છે. દ્રશ્યો જોઈ રહ્યા છો. આ ખાસ કરીને જે ધનિયા ઉમરવા તળાવ છે, એ ધનિયા ઉમરવા તળાવ તેમજ જે વરસાદી પાણી છે એનું પાણી આવી રહ્યું છે. આજે સતત બીજો દિવસ છે, બીજો દિવસ છતાં પણ આજે પાણી ઉતરી નથી રહ્યું. આ ગ્રામજનો છે, જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો, આ રાજપુરાના ગ્રામજનો દરરોજ આ જ રીતે એવું સમજો કે આ જિંદગીને આ મુઠ્ઠીમાં લઈને ચાલી રહેલા ગ્રામજનો છે. સામે જોઈ રહ્યા રાજપુરા પ્રાથમિક શાળા છે. આજે બીજો દિવસ છે, પ્રાથમિક શાળા બંધ છે. કારણ કે અહીંયાનો જે આ લો લેવલનો કોઝવે છે, આ લો લેવલનો કોઝવે આજે વર્ષો થયા પરંતુ બન્યો નથી, જેને લઈને દરરોજની આ લોકો જિંદગી એક કંઈક અલગ પ્રકારની જીવી રહ્યા છે. બીજો કોઈ રસ્તો જ નથી. ના છૂટકે આજે બીજો દિવસ છે. આ ગ્રામજનો જીવન જરૂરિયાતવાળી વસ્તુ લેવા માટે આજે બહાર આવ્યા છે. ખરેખર આ સરકારી તંત્રે આ જોવું જોઈએ. આમના માટે વૈકલ્પિક વ્યવસ્થા સામેની પાસે ખેતર છે, ખેતરમાં રહીને થઈ શકે છે, પરંતુ તંત્ર ધ્યાન જ નથી આપતું. એટલે ખરેખર છોટાઉદેપુર જિલ્લા તંત્રે આવા ગ્રામજનોની મુલાકાત લેવી જોઈએ. કોઝવે બનશે પરંતુ ત્યાં સુધી આ લોકોની જિંદગીનું શું? ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. વડોદરામાં પૂર પીડિતો મોટી સંખ્યામાં એકઠા થયા. જેતલપુર બ્રિજ નીચે પોસ્ટર અને બેનર સાથે સંમેલન કરવામાં આવ્યું. વડોદરા નાગરિક સંઘર્ષ મંચ દ્વારા આ સંમેલન યોજાયું. સ્કૂલ ફી, કોર્પોરેશન ટેક્સ અને વીજ બિલ માફ કરવાની માંગ ઉઠી, જ્યારે વ્યક્તિ દીઠ 500 કેશ ડોલ ચૂકવવા માટેની માંગ ઉઠી છે. રેશન કાર્ડ ધારકોને બમણું અનાજ આપવા માટેની પણ માંગ કરવામાં આવી રહી છે. તો અમારે બધું જ કશું રહ્યું નહીં. બધું અનાજ પાણી બધું, ટીવી ફ્રીજ બધું જ અમારું એ થઈ જાય. એટલું પાણી અમારા ઘરમાં હતું. ગોદરા પહેરવાના કપડાં બપડા કશું જ રહ્યું નહીં. 300 રૂપિયા આવે અમારે. શું 300 રૂપિયા તો શું આવે છે? નહીં આવતી સાહેબ. મહિનાની ચા થાય 300 રૂપિયામાં. તો આ સરકાર આવું શું આપે અમને? हमारे सब सामान भी बिक गया है. ओके, फ्रिज, वॉशिंग मशीन, घर का सब सब भरा गया एकदम से. जितना यहाँ 40 में नहीं दिया, 1 रुपया भी नहीं दिया, कोई देखने भी नहीं आया, कुछ नहीं. कोई अभी कितना टाइम हुआ? 15 दिन. हमारे मुख्य मांगणी એ છે કે વિશ્વામંત્રીને મોટી કરો, કાયમી પૂરનો નિકાલ કરો. અમારા આખા ઘર ડૂબી જાય છે. અમારા ઘરની રાશન પાણી, અમારા ઘરનું બધું સામાન બધું નાશ થઈ જાય છે. છોકરાઓનું યુનિફોર્મ, છોકરાઓના ચોપડા, છોકરાઓનું શિક્ષણ બધું નાશ થઈ ગયું છે. એ બધી માંગો અમારી પૂરી કરો. અમને જે સહાય 300 રૂપિયા આપવા માંગે એનાથી વધારે અમારી માંગો પૂરી કરો. આધુનિક ઇજનેરોએ બનાવેલા રોડ, રસ્તા અને પુલ એક જ વરસાદમાં ધોવાઈ જાય છે. ત્યારે જેતપુરનો અંગ્રેજોના સમયમાં બનેલો 150 વર્ષ જૂનો પુલ આજે પણ અડીખમ છે, જે સતત 150 વર્ષથી ભાદર નદીની થપાટો, વરસાદ, તડકો અને ભારે ભરખમ વાહનોનો ભાર ઝીલી રહ્યો છે. છતાં તેમાંથી એક કાંકરી પણ નથી ખરી. તો બીજી તરફ જેતપુરમાં તંત્ર દ્વારા માત્ર 14 વર્ષ પૂર્વે બનેલો ભાદર નદી પર 5 વાર ક્ષતિગ્રસ્ત થઈ ચૂક્યો છે આ બ્રિજ, અને વારંવાર તંત્ર દ્વારા લીપાપોતી કરીને ખુલ્લો મૂકવામાં આવે છે. આ પુલ હાલ તંત્રના ભ્રષ્ટાચારની સાક્ષી પૂરી કરી રહ્યો છે. વધારે વરસાદના કારણે પુલની પેરાપેટ વોલ ફક્ત નીચે પડી ગઈ હતી.
અમારા એન્જિનિયરો દ્વારા નીચે જોવા માટે ગયા હતા. સબ સુપર સ્ટ્રક્ચરમાં સ્ટ્રેન્થનિંગ માટે દરખાસ્ત અત્યારથી કરી દઈશું અને હાલ પેરાપેટની રિપેરિંગની કામગીરી પ્રગતિમાં છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. તે પછી વાહન વ્યવહાર અમારા દ્વારા ચાલુ કરવામાં આવશે. હાલ ચોમાસામાં પુલ તૂટી જવાની ઘટનાઓ દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે વાત કરીએ તો જેતપુર શહેરના નવાગઢમાં ભાદર નદીના પુલ ઉપર 14 વર્ષ પૂર્વે નેશનલ હાઈવે દ્વારા પુલ બનાવવામાં આવ્યો હતો. તે પુલની એક બાજુ એટલે બંને આવક જાવક હોય તેમાંથી એક બાજુનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. પુલને અત્યારે વન વે એટલે એક બાજુ ચાલુ છે ને એક બાજુ બંધ કરવામાં આવ્યો. એટલે આ પુલ છે 14 વર્ષની અંદર 5 વાર બંધ કરવામાં આવ્યો. તેની સામે આપણે વાત કરીએ તો 150 વર્ષ પૂર્વે 1874 રોજ પુલ બનાવવામાં આવ્યો હતો. આ પુલ જોઈ શકો છો, આ પુલ 150 વર્ષ થઈ ગયા તો આ પુલ હજી અડીખમ છે. આની ઉપર વાહન વ્યવહાર અડીખમ છે. એટલે એમ કહી શકાય કે જે અંગ્રેજો શાસકોમાં રાજાશાહી જે પુલ બનાવતા હતા કે તેની અંદર લોકોને ઈમાનદારી હતી, કામ પ્રત્યે ધગશ હતી અને અત્યારે ફક્ત ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર જ છે. એટલે અત્યારના જે પુલ છે તે ભ્રષ્ટાચારની ચાળી ખાય છે અને જૂના પુલ છે તે ઈમાનદારીની આપણને વાત કરે છે. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. રાજકોટમાં મહાકાય અજગર નીકળ્યો. ગુંદાવાડી શાક માર્કેટ નજીક અજગર જોવા મળ્યો. રાત્રિના સમયે અજગર નીકળ્યો હતો. અજગર જોઈ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે વન વિભાગને સાથે રાખી અને અજગરનું રેસ્ક્યુ કરાયું. રાજકોટની ગુંદાવાડી શાક માર્કેટ નજીકની આ ઘટના છે, જ્યાં મોડી રાત્રે અજગર નીકળ્યો. મહાકાય અજગર જોઈ અને વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો. ગઈકાલે લગભગ રાત્રે 11 વાગ્યાની આસપાસ આ અજગર જોવા મળ્યો. સ્થાનિકોએ વન વિભાગને આ બાબતે જાણ કરી અને ત્યારબાદ વન વિભાગને સાથે રાખી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આગળ વાત કરવી છે આણંદની, જ્યાં આણંદમાં 40 જેટલા કપિરાજનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. વૃક્ષ પર ફસાયેલી ટોળકીનું રેસ્ક્યુ કરાયું. વન વિભાગ દયા ફાઉન્ડેશન દ્વારા આ રેસ્ક્યુ કરવામાં આવ્યું. સોજિત્રાના દેવા તળપત ગામનો આ બનાવ છે. અમદાવાદમાં ક્ષત્રિય સંકલન સમિતિ ફરી એક વખત સક્રિય થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરકારને પત્ર લખવામાં આવ્યો. સંકલન સમિતિના સભ્ય સુરેન્દ્રસિંહ જાડેજાએ પત્ર લખ્યો. પરસોત્તમ રૂપાલાને બફાટ કરવાની આદત છે તેવું નિવેદન આપ્યું. વધુમાં કહ્યું કે થોડા સમય પહેલા ભગવાન રામ વિશે પણ તેઓએ બફાટ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. એવામાં ક્ષત્રિય સંકલન સમિતિ છે તેના દ્વારા ફરી એક વખત મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને જૂની માંગણીઓ છે તે ફરી એક વખત યાદ કરાવવામાં આવી છે. આ સમિતિ સાથે જોડાયેલા સુરેન્દ્રસિંહ જાડેજા આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આ પત્રને કંઈ લાગે વળગતું નથી. 2021માં ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયને એ વખતે પણ અમારી જે સામાજિક માંગણીઓ હતી એ મૂકવામાં આવેલી હતી. ત્યારબાદ 2022માં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમે સંકલન સમિતિના બધા આગેવાનો મળ્યા હતા. 2 વખત મુલાકાત થઈ હતી અને આ ઓગસ્ટની 5 તારીખે એક પત્ર લખવામાં આવ્યો હતો. ટૂંકમાં અત્યાર સુધીમાં 5 પત્રો લખવામાં આવ્યા છે. એની અંદર સમાજના અલગ અલગ માંગણીઓ હતી, કે અમુક જાહેર માંગણીઓ પણ હતી એની અંદર. એમાં અમારી માંગણીઓ સંતોષાય એના માટે અમારા પત્ર લખ્યો છે. સરકાર બોલાવશે નહીં અને અમારા આગેવાનો સાથે બેઠક નહીં થાય તો 10 તારીખ પછી ચોક્કસ અમે લોકો ગુજરાતની તમામ ક્ષત્રિય સમાજની સંસ્થાઓ જે સંકલન સમિતિ સાથે જોડાયેલી છે એ 90 ઉપરાંત સંસ્થાઓ જોડાયેલી છે, એના બધા પ્રતિનિધિઓ આવશે. એની સાથે વિચાર વિમર્શ થશે, બેઠક થશે અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. રૂપાલા સાહેબને તમામ જગ્યા ઉપરથી સરકાર ભાજપ એમનું વિડ્રોલ કરે, કેમ કે એ બફાટ કરવાનો છે પછી માફી માગે છે, એ યોગ્ય ના હોય. દર વખતે બફાટ કરો. આ વખતે તો રામચંદ્ર ભગવાન ઉપર બોલીને સમગ્ર હિન્દુ સમાજને આહત કર્યો છે એમને. તો જે પ્રમાણે ક્ષત્રિય સંકલન સમિતિ સાથે જોડાયેલા સુરેન્દ્રસિંહ જાડેજા છે તેનું કહેવું છે કે અસ્મિતા આંદોલન જે હતું ને ત્યારે જે માંગણીઓ હતી તે યથાવત છે અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે ત્યારે પણ એ મુદ્દો યથાવત જ રહેશે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આઇકોનિક રોડ બનવાનો છે અમદાવાદમાં તેવી જાહેરાત સરકાર દ્વારા અને એએમસી દ્વારા કરવામાં આવી છે. ત્યારે આઇકોનિક રોડને લઈને વિપક્ષના નેતા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. શહજાદ ખાન પઠાણે એએમસી પર પ્રહાર કર્યા છે. મોડલ રોડ, વ્હાઇટ ટોપિંગ રોડ અને હવે આઇકોનિક રોડ. કરોડોના ખર્ચ બાદ પણ યોગ્ય રોડ નથી મળતા તેવો પઠાણનો દાવો છે. વધુમાં તેઓએ કહ્યું કે મોડલ રોડ અને વ્હાઇટ ટોપિંગ રોડ કેમ તૂટ્યા તેની તપાસ થવી જોઈએ.
ચોમાસામાં 19,000 ખાડાઓ પડ્યા છે. ડસ્ટ ફ્રી વોલ ટુ વોલ રોડનું પણ સુરસુર્યું થયું હતું. ત્યારે અનેક પ્રહારો કરવામાં આવ્યા છે શહજાદ ખાન પઠાણ દ્વારા. कुछ वर्षों पहले भारतीय जनता पार्टी ने दावा किया गया था कि मॉडल रोड बनाए जाएंगे जिसमें 300 करोड़ की लागत का खर्च किया गया था, लेकिन कहीं ना कहीं वो सारे मॉडल रोड आज खराब परिस्थिति में है. 2 वर्ष पहले भारतीय जनता पार्टी ने व्हाइट टॉपिंग रोड बनाने का दावा किया गया था जिसमें 270 करोड़ रुपए की लागत से बनाने के लिए भारतीय जनता पार्टी ने वादा तो किया था, लेकिन आज वो व्हाइट टॉपिंग रोड अहमदाबाद शहर की जनता को कहीं ना कहीं तकलीफ दे रहे हैं और कहीं ना कहीं अहमदाबाद शहर की जनता के लिए सरदर्द बने हुए हैं.